હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો આપણે 2 દિવસથી દાદાનો ઓટલો બનાવતા હતા, ફાઇનલી આજ કામ થઈ ગયું છે પૂરું. જો આપણે હાથ ને પગ ને બધું જે તો નાવાનું બાકી છે. આપણે જો આ છે આપણે દાદાનો ઓટલો. કાલ આપણે પ્લાસ્ટર ને એવું કર્યું છે ને, આજ આખો દિવસ આપણે સ્ટાઇલ ફિટ કરી છે. આપણે હસ્તીબેન જો શાંતિથી બેઠા છે. હસ્તીબેન ને અમારે ખવડી ગયું છે કૂતરું. નાનું તો ગલુડિયું કાને ખવડી ગયું. જો સારે બધું સ્ટાઇલ થઈ ગઈ છે ફિટ. ઘણા ટાઈમથી આપણે ઓટલો બનાવવો હતો, ઘણા ટાઈમથી વાતો કરતા હતા, પણ આજ ફાઇનલી આપણે થઈ ગયું છે કામ પૂરું. તો આપણો મઠ છે. જો આ છે આપણે સામુંડમાંનો મઠ, અમારા કુળદેવીમાંનો. અને આપણે અત્યારે આવ્યા છીએ આંબામાં. આપણે દાદાની વાડી છે. જો આખા વાડીમાં આંબા સોંપ્યા છે. આજનો વ્લોગ અત્યારે શરૂ કર્યો છે, કારણ કે આખો જે આપણે કામ કર્યું, કીધું 2 દિવસથી કન્ટિન્યુ કામમાં હતા. હજી આપણે નાહ્યા નથી, હાથ પગે નથી ધોયા. અને ટાઈમ થઈ ગયો છે, આપણે 6:30 વ્લોગ મેકવી છીએ. એની ટાઈમ થઈ જાય છે ને, આપણે ડેઈલી, જેને ખબર છે ડેઈલી વ્લોગ બનાવી છીએ, તો આજનો વ્લોગ પણ મેકવો જ પડે. આ જો આપણે ટમેટી દાદાની આખી વાડીમાં છે. 1 વીઘાના ટમેટા છે. ટમેટા પણ બહુ સારા આવ્યા. જો આખા છોડવા ભર્યા છે. હમણાં દાદાને બધા વાત કરતા હતા તો કહેતા હતા કે એક ટમેટીમાં 5 થી 6 કિલા ઉપર ટમેટા છે અત્યારે. અહીંયા સ્વેપું છે લસણ, તો એટલે સામે સુધી છે. જો ભાઈ, આ તો વાડીની મજા આવે છે. જો ટમેટા છે પાકલ. આપણે અત્યારે ખાવા નથી, ખાવા હોય તો તોડી લઈશું આપણે. સોળી છે વચ્ચે. કીધું એમ અત્યારે 5-6 કિલા ઉપર. જો આ ટમેટીમાં તમે જુઓ 5-6 કિલા ઉપર તો હોય જ. તે એ વાત બરાબર છે. કયું બી છે આપણને ખબર ના, અત્યારે પૂછી જોઈશું પછી. સામે છે બદામ. આપણે જોઈએ બદામ પાકેલી છે કે નહીં. એકે કોઈ ખાતું ના, આપણે એવું થાય. અહીંયા કરી જાય અડધી. તો આજે આપણે ફૂલ થાકી ગયેલા છીએ, એટલે આજ બહુ બોલાય એવું છે નહીં. પણ કીધું એમ બ્લોગ તો શૂટ કરવો પડે. આ જુઓ મીઠો લીમડો એ છે ઘરે. જુઓ થઈ ગયા ને એકદમ મજૂર. તો આપણે દાદાનો ઓટલો બની ગયો છે. અને એમાં હતું એવું આપણે જ બનાવવાનો હતો, અને આપણે બનાવી નાખ્યો છે. સામે આપણે હવે અત્યારે જે હાથમી ગયો છે, અને આપણે દાદાનું ઘર છે તેમ જોયું એમ, ત્યાં આપણા દાદા ત્યાં બેસાડેલા છે એમ. તો જાય છે ઘરે. હવે નાહી નાખવી. આપણો વાડીનો રસ્તો છે, અહીંથી આપણી વાડી શરૂ થાય. અહીંથી દાદાની એની છે, કાકાની આપણી બધાની શરૂ થાય. ડેઈલી બ્લોગ બનાવી છીએ એટલે અત્યારે બનાવવો જ પડે આપણે, કારણ કે આજ ન બનાવી તમને ખબર છે બ્લોગ તૂટી એક ઓછો થઈ જાય ને, એવું આપણે કરવાનું ના, બનાવી જ નાખવાનું આપણે. જો અત્યારનું વાતાવરણ અત્યારે 6 વાગવા આવ્યા છે. અમને આપણે આ બ્લોગ હમણાં જ ચડાવવાના છીએ થોડાક ટાઈમમાં. તો બધા સપોર્ટ કરજો. હે ટાઈગર, ટાઈગર ક્યાં સવારના જોયા જ ના કા ટાઈગર? શું છે લ્યો, હું જાઉં છું. ભાઈ આપણે સવારના ઘરે નહોતા, એટલે બપોરે આવ્યા હતા. આપણે ટાઈગર ભાઈ આરામમાં હતા, એટલે અત્યારે અમારે છે ને થોડી વાર એને રમવું પડે. કાં અહીંયા બી ચાલ, અહીંયા આવીએ ટાઈગર, અહીંયા આવીએ. બરાબર પગ છે. હા લે, પણ તો ત્યાં પણ આપણે પગ આવી ગયો એમ તો કહું તને. જોતો પછી ઓ ખાઈ ને શિફ્ટ આવી લઈ ગયું. શું છે ટાઈગર? ટાઈગર સમજો. મમ્મી ત્યાં કાજુ બદામનો પાવડર કરી નાખ્યો. ઘણું કાજુ બદામ હે, બધું કરી નાખ્યું. મમ્મી બદામ તો જો કેટલું કાજુ બદામ ખાય છે. ખાવું પડે કા, સેહત મજબૂત રહે, શરીર મજબૂત રહે. કા ટાઈગર? શું છે પણ. હા તો હવે આપણે નાહી નાખવી. હવે મળીએ આપણે કાલ બીજા વ્લોગમાં. તો આવજો, બાય બાય. બધા સપોર્ટ કરો છો, ઘણા સબસ્ક્રાઈબર આપણા રોજ જ વધતા જાય છે. બધાને ખૂબ ખૂબ આભાર. મળીએ બાય બાય નેક્સ્ટ વ્લોગમાં.